કરી નાખાય. હા બે વડી ના આમ કરતું જવાનું એટલે દોરો તમારો ઓટોમેટિક વિટાતો જાય છે. ચાલો આપણે જવા જ દેશું મિત્રો. યો એને પણ પૈણાવીને પૂછડું બાંધી દેવામાં આવે છે. જય જય દાસારામ, જય દ્વારકાધીશ મહાદેવ. કેમ છો મિત્રો? એકદમ મજામાં ભાઈ. તો શું તમારું મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો પહેલા તો તમને બધાને કહેવા માંગુ છું કે મકર સંક્રાંતિની તમને બધાને હાર્દિક શુભકામના. ગુજરાતીમાં બોલે તો હેપી ખીહૈર. અને મિત્રો સવારમાં ઉપર આવ્યા હતા બરાબર, મોટું કહીને. આજ તો બુધવાર હતો, અમને આ રજા હતી અને ફેરી મકર સંક્રાંતિ પણ હતી. ઉપર આવ્યા તો ભાઈ આપણે પ્રસાદી મળી ગઈ. લખે ને કે લાણ લેવા ઉપર આવ્યા ને તો ઉપર આપણે પતંગ ઓલરેડી પડી હતી, એ પણ દોરા સાથે. તો કાંઈ નહીં, બીજી કાંઈ પ્રોસેસ છે એ થોડી લાંબી છે, પણ એ તમને આગળ જતાવીશ નહીં. તમને ખબર જ હોય કે દોરો બાંધેલો હોય તો આમે તોડ્યો ન હોય તો કંઈક લફડો થયો હોય તો જ તૂટતો હોય દોરો બરાબર. તો હવે પાછો આપણે દોરો બાંધી અને આપણે એકવાર ચડાવીએ પતંગ. દોરો થોડો છે આપણી પાસે. તો સૌ પ્રથમ પતંગ ચગાવવા માટે તમારે આ રીતના કન્યાને બાંધવાના રહેશે બરાબર. એ બંધાઈ ગયા પછી આપણે આ દોરો આમાં આ રીતના બાંધી દેવાનો રહેશે. પતંગ આવી બાજુમાં ચાલુ છે. અને ભાઈ આજુબાજુમાં એકવાર નજારો દેખાડી દેશો કળવીબેન કે ડીજે બીજેની ધબધબાટી બોલે છે અને ગદર ફિલ્મનું એક ગીત વાગે છે, જટ યમલા પગલા દીવાના. નહીં તો નથી ભાઈ. અહીંયા પપુડા વાગે. અડધા તો મંદિર ઉપર ચડાવીને વિડીયો આપણે બનાવે જોવ તો ખરાબ. હા એ બતાવી દીધું મેં અહીંયા. હા એ જ બતાવી હવે આપણે મિત્રો એકવાર અને જો પતંગ કાપે ને તો કઈક આવા દકારો કરે છે. જો આજુબાજુમાં બધા પતંગ ચગાવે છે, જોઈ લ્યો. અહીંયા પણ પતંગ ચગાવે છે બરાબર. અને આ અત્યારે આપણે ઝૂમિંગનું ટેસ્ટિંગ છે બરાબર. અને અહીંયા પણ પતંગ ચગાવે છે, જોઈ લ્યો. આ રીતના મિત્રો પતંગ ચગાવવાની હોય છે. તમને ખ્યાલ ના હોય તો કહી દઉં એકવાર. અને અહીંયા મંદિર ઉપર ચડીને પણ ચગાવે છે. અને પતંગ એમ મને કહે છે મને જટ ચગાવો, મને જટ અત્યારે આકાશમાં મને મેલો તમે જટ જોઉં કાપ્યો પતંગ કાપ્યો. ક્યાં કઈ પહેરતા જો આ રીતના દેખાડો આદરતા. અને આપણે નોઇઝ કેન્સલિંગ ને એ વોઇસ ઇન્હેન્સ ને આપણે રિમૂવ કર્યો છે અત્યારે. જો ક્યાં હેરતા હાલે પકડ આપણે આપણો વાર આપણે મેલીએ. હાલો ચાલો આપણે જવા જ દેશું મિત્રો. જોઈએ કોણ લે છે. ક્યાં ગઈ? ક્યાં એલા લે હોય ગયા. લો બાજુ ઘરમાં રેડી થઈ ગયું. ઓલા ડોહીમાં પાસે ગઈ છું વહી ગયો. ગધું ફાડીને બધું ખાઈ તું. મિત્રો હાલો આપણી પાસે એક પતંગ ઓલરેડી ટોપમાં પડેલી છે, તો આને આપણે જવા દઈએ. હવે હું જાતી ત્યાં અહીંયા આ દોરો બહુ કાટો છે. પતંગને મિત્રો જાવું નથી, જવા માંગતી નથી બિચારી. કેટલા 15-20 દિવસ થઈ ગયા પડી. જવા દઈએ જો નીચે આવતી રહી છે હબલરાની. કા પછી આનો કોઈ કન્યો બાંધવા વાળો નબળો પડે. નબળું જ છે જો એટલી તરત આવતી રહી છે. અને આ પવનની વિરુદ્ધ દિશામાં ઉડે. બોલો આ પતંગ કેવી કહેવાય? વિરુદ્ધ દિશામાં ઉડે. જો વારે વાહ. બસ બંધ કરી રાખો. જવા દો ને, અહીંયા જ પડશે. મિત્રો તો ત્યારમાં આપણે પતંગ હાથમાં આવી ગઈ. જોઈ લો દીએ દોરા હોતી હો. એક તો ફિરકી ના મેલેલું છે ને તમે કડવી બેને બીજી લઈ લીધી. જોઈ લો દોરા હોતી. હાલે પકડ હાલે પકડ. યાર કોકની હાથમાં એલા ગઈ લે તૈયાર ગઈ. અરે ગઈ
ખેંચી લે દોરો હાથમાં આવી જાય અરે બાંધિયા કોક ને સગા સગે મેલ માં લઈ લે યાર પતંગ કોકની હાથમાં આવી એ ઓલા મંદિરેથી ઉઠતી આવી આ મંદિરેથી આઈથી દોરો તો હજી કેટલો લાંબો હજી હા લાવા દઉં નહીં હે નહીં કેટલો દોરો તો મિત્રો આપણે ઘડીક વાર પતંગ આવી હતી ઉડાડી લીધી ને પાછી કોકા કાપી નાખી એટલે ચાલુમાં ક્યાંક બીજે ભાગી ગઈ આ હેઠી ઉતરી જ નથી મિત્રો को बोलते हैं दो पल की खुशी और फिर चली गई क्या पतंग आई थी उड़ती उड़ती हमने पकड़ ली सीधा उड़ गई और किसी ने काट दी तो चली गई જોઈ લ્યો મિત્રો કેટલી ઊંચી છે જોઈ લ્યો કેટલી ઊંચી છે જો જોરદાર જોઈ લ્યો ये क्या है ने कहा है ये पूछड़ा वारी हो पूछड़ा वारी पतंग उड़े મિત્રો એટલી સવારની અમે કોશિશ કરીએ છીએ કે કોઈ અમારી પતંગના કટા કરે પણ કોઈ કરતું નથી મિત્રો તો મેં ફાઇનલી ડિસિઝન લઈ લીધો છે કે આપણે હવે કટા કરાવવા નથી આપણે ખુદ કટા કરી એકવાર પતંગ ઉડી આવી વાર છે ઉડાડી દીધી કટા થઈ ગયા હોઈ ગયા હાલો કટા થઈ ગઈ હાલો હવે ખાઈ પીને ઘર ભેગા હોઈ જાવ હાલો કટ્ટા કરવાનો ટાઈમ થઈ ગયો એ કટ્ટા જલ્દીથી કરી નાખજો નકર ઓની પતંગ રહી જાય લટકતે ઓહે આ તો કંઈક નવીન પ્રકારનું ઉડ્યું પાંદડું લા હું કોણ ઉડાડે હતા ઈવડે આ ઉથમું કા ભાગે જો આમ કા ભાગે જો નહીં રેડી જ છે કા ક્યાં હે આમાં ક્યાં દેખાતું જ નથી હા હાલો કટ્ટા થાય છે ભાઈ ધ્યાનથી જોજો તમે કટ્ટા કઈ રીતના થાય હાલો ગઈ નહીં એ અટકાઈ ગયું હમે અટકાઈ ગયો હાલો ગઈ બે ગઈ બાકાજી કી બોલે છે ફૂલ અને હાલો હવે હાલો એકાદી ગઈ ઘુમરિયું ખાવા માંડ્યું કા બે જાય ને કઈ એક જાય બે ગયું હાલો બે નું કરી નાખ્યું પૂરું હાલો રેડી આજનો વહીવટ પૂરો અડધા લોકો કટ્ટા થઈ ગયા પતંગ ખલાસ થઈ ગયું તો હવે જો કઈ હાથ રાખીને બેઠા હા પૂરું થઈ ગયું હાલો હવે કે હાથ એક ભાઈ જો હાથ ખખરવા માંડ્યા પૂરું લ્યો હાથ ખખરી નાખ્યા આપણા બીજા હવે સવારના પોરમાં બહુ બાકાજી કી બોલાવી હવે બીજા બાકાજી કી બોલી નાખી એટલે કઈ હાથ દઈને ઊભા રહી ગયા અહીંયા હવે તૈયારી ચાલુ છે પતંગ લેવાઈ ગયું છે અને હવે ફૂલ आतंकबाजी करवा माटे तैयार છે बंदे तैयार हो रहे हैं और अभी चढ़ाई कर देंगे दूसरों की टीम पे और नॉक भी कर डालेंगे और फिनिश भी कर डालेंगे અને મિત્રો પતંગો હવે અત્યારે તો બધાય બાંડા પતંગ જ ચગાવે છે અને પૂછડાની જરૂર નથી કેમ કે પૂછડાની છોલટેજ થઈ ગઈ છે અને પૂછડાવાળા ચગાવે છે એ કાંઈક આવી રીતના ચગાવે છે જેનાથી જબલા પહેરાવ્યા છે અને પતંગ આખી સ્થિર રહી છે પતંગ સ્થિર ના રહેતી હોય તો એને વાહે પૂછડું બાંધી દેવામાં આવે છે જેથી કરીને પતંગ આપણે સ્થિર થઈ જાય એવી જ રીતના કોઈ છોકરો હોય એ હિરકો આપણે ઓલું કરતા હોય છે તો એને પણ પૈણાવીને પૂછડું બાંધી દેવામાં આવે છે અને અહીંથી પૂછડાવાળો પતંગ ચગાવવામાં આવ્યો છે અને ધીરે ધીરે ઉપર જઈ રહ્યો છે અને નીચે પણ ફરી રહ્યો છે તમે જોઈ શકતા હશો તો હવે આપણે પતંગ કપાઈ ગઈ છે તો ઉડતી પતંગ આવી હતી આપણે દોરો પડ્યો છે જાજો બધો તો દોરો વીટી લઈએ આપણે તો દોરો કઈ રીતના વીટાઈએ પણ તમને એકવાર દેખાડી દઉં છું હાલ ને કર્યું હાલ મિત્રો આપણે દોરોને આ રીતના વીટવાનો છે સૌપ્રથમ તમે દિવાળીમાં રોકેટ ચડાવ્યું હોય છે એની હરી હોય ને તો હરી લઈ લેવાની અને આ રીતના પેલા આમ કરવાનું અને પછી ધીરે ધીરે આમ વીટતું જવાનું અને વધારાની હરીને કાપી નાખવાની રહેશે તમારે બે વડી કરી નાખાય હા બે વડીના આમ કરતું જવાનું એટલે દોરો તમારો ઓટોમેટિક વીટાતો જાય છે અને દોરાની કોઈ જરૂર હોય તો આપણે દોરો આપને દાનમાં આપી દેશું લઈ દો દઈ દે બિરામે એમ ઘટે છે જો મસાલો ઉપર ને આવી જાય બેસે એ મિત્રો જવા આલ્યો જાજો છે
હરીમાં જ વીટીને જવા દીધો તો પતી જાત. બાંધી દો એટલે હું આવવા દઉં. રેડી? જો મિત્રો આપણે દોરાનું દાન કરીએ. કેનું દાન કર્યું ભાઈ? આપણે દોરાનું દાન કરી દીધું છે. ઉઠતો ઉઠતો દોરો આવ્યો છે. તો દોરાનું દાન આપણે કરી દીધું છે. એક મોબાઈલ ના આ છે પતંગ. જવા દો જાજો બધો હે. ના ના ભાઈ નહીં. પાકો દોરો છે ભાઈ. અમને ખબર નથી ભાઈ, ઉઠતો ઉઠતો આવ્યો હે. ચાલો મિત્રો. કેમ થયું? અરે એટલો બધો કારે ઢીલ દેવાય ને કે ભાઈ ગોય જોઈ લ્યો. બાકા છે કેવું ફૂલ બાકા છે. એનું ઓલું પૂછડું વધી ગયું. હાલ રેડી કરી નાખ્યું. હાટ તો કરી. પતંગ આવી ગયું છે. બાકા છે કે બોલ્યો બાકી એક પતંગમાં તો થઈ જાય ને. હવે કાપી દે. અહીંથી કાપી માં જો આવી ગયા. એટલું બધું હોઈ શકે ને. જો મિત્રો અહીંયા અવડી ખુશ થઈ ગઈ છે. હાલો રેડી દાન તો દઈ ગયું. અહીંથી કપાઈ ગયો દોરો. મિત્રો લઈ તો લીધા બધાને. તો મિત્રો આ લોકો કઈ ના ચગાવતા હતા તો પતંગ ચકતી નહોતી બરાબર. તો આપણે હવે કન્ની બાંધીને પર પાછી ટ્રાય મારશું. એ લોકો ક્યારના ટ્રાય કરતા હતા કે નથી ચકતી. હું ચગાવી દઉં તો કેટલા દેવા? તો એ કે ચગાવી દો ને આગળ ખબર કે હવે આપણે ટ્રાય કરીએ. હવે ચગે પવન વગરની કેમ ચગે ભાઈ? ભાઈ આ પૂછડું વધી ગયું આમાં. પવન નથી આ પાછી આવે છે. નડો જુએ છે કેવું લાગી રે તારી તમને આવે આવ્યો. ન્યા હોય દાદા ન્યા હારી શીખશે. અહીંયા પવનની નિશાની છે. જો આ ફરક એટલે પવનની નિશાની. ના ભાઈ એમ કે પવન નથી. પવન આવવા દો ભાઈ. હવે રહેવા દો. પતંગ ઉડાડી દીધી. ભાઈનું કામ કરશે. હવે ભાઈ તમારી જવાબદારી હો. લ્યો અરે યાર પૂછલું અટવાડી દીધું યાર. ઘુસવાણા હાલો રેડી આવું. ન્યા હોય છે ને હાલો ભાઈ. ઓની કરવાઈ જાવ એટલે ભાઈ ઓની કરવાઈ જાવ. એક ઓની કરવાઈ જાવ. જો જાવ દોરો પૂરો થઈ જાય ની ભાઈ. થઈ ગઈ. કોણ કહેતું તું ન હોઈ શકે? આ બંને ચાલુ નથી કહેતી. જોઈ લો મિત્રો આપણે કહેતા હતા કે મેં પતંગ નહીં ચગી, આપણે ચગાવી દીધી છે. જોઈ લો. આ મિત્રની પતંગ કે જીગા તારી ગઈ. જોઈ લો મિત્રો કેવા ખુશ થઈ ગઈ યાર. પતંગ જગી ગઈ તો મજા આવી ગઈ. વાહ એક તો આ વાહ સેટ પહોંચતો. એ ગઈ. હા વો વિડિયો ઉતરે. હા યુટ્યુબમાં અનકાની કોમેડી. તો મિત્રો કયાના પતંગ ચગાવતા હતા લોકોને કોકે કટા કરી નાખ્યા. જોઈ લો આ સફેદ પતંગ વાળો હે ને ક્યાં ગઈ? એક પતંગ એક બી હે ને કટા કરી નાખ્યા. હે તેની પતંગ કેની ગઈ? કેની તારી હતી?
એ તો હું સમજી ગયો કે આમાં મેન માલિક કોણ છે પતંગના? કેવું લાગે ભાઈ પતંગ આપણી ગઈ તો? થોડું ઘણું દુઃખ છે ભાઈ મિત્ર, બહુ દુઃખ લઈ ગયું યાર. સવારના ટ્રાય કરતા હતા એક માન થઈ ગઈ તો એમાં કોઈ કટ્ટા કરીને વહી ગયા. તો ચાલો મિત્રો આજના વિડીયો માટે એટલું જ. તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો.